આગળ વાત કરીએ ગાંધીનગર પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પાડોશી દેશ નેપાળની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારે ભારતીયોની સલામતી માટે દૂતાવાસને નિર્દેશ આપ્યા અને હેલ્પલાઇન જારી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમદાવાદના 3 રહેવાસીઓ નેપાળમાં ફસાયેલા હોવાના સમાચાર મળ્યા. ગુજરાત સરકાર નેપાળી સેના સાથે સંપર્કમાં છે. સલામતી સુનિશ્ચિત કરવા કેન્દ્રીય એજન્સીઓ સાથે કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું. ભાવનગરના પણ લોકો, ગુજરાતના લોકો, ભારતભરના લોકો નેપાળની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સંવેદનશીલ છે અને પડોશી દેશ તરીકે આપણને પણ ચિંતા થાય એ વાત તો છે જ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ તરત જ ત્યાં બધાને નંબર મળી રહે એના માટેની વ્યવસ્થા કરી છે. એમ્બેસીની નંબરો પણ ત્યાં આપ્યા છે. કેન્દ્ર સરકાર એ સતત ભારતીયો માટે ચિંતિત છે, એમને ભારત લાવવા માટે ચિંતિત છે. અમારા જ 2-3 સજ્જનો પરિચિતો જે અમદાવાદના પણ હતા, ગઈકાલ રાત્રે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાથે મારે વાત થઈ. ભાવનગરના અશોકભાઈ લીંબાણી અને સિહોરના પણ એક ભાઈ એ ત્યાં ફસાણા હતા. અમદાવાદના લોકોને એક હોટલમાંથી શિફ્ટ કરી દીધા, એનો પણ મને ફોન આવ્યો. અને જ્યાં સેફ છે ત્યાં પણ ત્યાંની આર્મી ભારત સરકારના કહેવાથી પહોંચી ગઈ છે. આપના પણ ધ્યાનમાં હશે. એટલે ભારત સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એ રાજ્યના અને દેશના આપણા નાગરિકો પરત આવે અને એને કોઈ જાનહાનિ ન થાય એના માટે સતત ચિંતા કરે છે. આપણા માધ્યમથી પણ મારી બાબતે ત્યાં વાત થઈ, હમણાં પણ અમારા વાત થઈ છે. અહીંયા આપણા રેસિડેન્શિયલ કલેક્ટર જે વિક્રાંત પાંડે ચાર્જમાં છે, એમની સાથે પણ માનનીય મુખ્યમંત્રીએ સૂચના આપી છે. મારે પણ વાત થઈ છે. કલેક્ટરશ્રી ભાવનગરના જે લોકો છે, નારીના અને સિહોરના, એમના માટે કલેક્ટરે પણ ત્યાં ફોન કર્યો છે અને સતત તંત્ર એ લોકોના સંપર્કમાં છે. હાલ કન્સ્ટ્રક્ટિવ ગુજરાત જે લોકો છે ને જે જગ્યાએ છે ત્યાં સલામત છે એવા અહેવાલ અમને મળ્યા છે અને મારા વાત પણ થઈ છે. અને છતાં પણ કોઈને એવું હોય તો રાજ્ય સરકારે પણ ત્યાંના નંબરો જાહેર કર્યા છે. સીધો સંપર્ક કરીને અહીંયા પણ કોઈ પણ પ્રતિનિધિઓનો સંપર્ક કોઈ પણના સ્વજનો એ કરી શકે. સ્વજનોને પણ વિનંતી છે કે ખોટી અફવાઓમાં આવ્યા વગર ત્યાં ફોન શરૂ છે. ત્યાં ભારત સરકાર એ સતત ત્યાંની આર્મી સાથે સંપર્કમાં છે અને આપણા લોકોને તકલીફ ન થાય એમના માટે થઈને ત્યાં વ્યવસ્થાઓ પણ કરી છે.